સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંગત નશા વેપાર સાથે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારબાદ ઉત્તરાયણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસ આરોપી પાસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતા નશાના કારોબાર સામે સતત વોચ રાખવામાં આવી રહી છે। તે દરમિયાન ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ એમડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે ફરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી તેની પાસ કરતા તેની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે જ આરોપી આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ અંતર્ગત સતત દરોડા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસનું કહેવું છે કે શહેરમાં નશાના વેપારને કોઈ પણ સંજોગોમાં ચલાવી દેવામાં આવશે નહીં। હાલ ઉત્તરાયણ પોલીસ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે।